આજે તો અમે ભમરૂ હગાઈમાં ગયા પણ અમને ખબર નતો અમારી સાથે આવું બધું થશે. તો હવારની વાર પડી ગઈ ને હવારમાં નાયા વગર બદલાવી લીધા કપડા અને એવું વિચાર્યું હતું કે આપણે 8 કરોડના બૂટ હું પહેરીને જાય પણ મારી અને મારી કિસ્મત નો તો 36 નો આંકડો है. अभी मैं गाली नहीं दे सकता. नहीं गाली नहीं देना. अब फैमिली देखती है वरना मैं ऐसे गाली दूं ऐसे. પછી તો 2.5 કરોડના બૂટની જગ્યાએ પહેરી લીધા 200 રૂપિયાના ખાડા અને થઈ ગયો રવાના. પહોંચી ગયો અંકાના ઘરે. પછી તો અંકાને 80 લાખ વાળા નિંજા ઉપર બેસીને પહોંચી ગયો દીનાના ઘરે. એ થોડો બેઠો અને દીના હારે થોડી વાત કરી. मैं बाबा टिल्लू अशोक करे थे कौन मोलन ढोलन शोक करे थे आखिर પછી તો કોનો મોનો એને 75 કરોડનું બાઈક ચાલુ કરવા લાગ્યા. કાઢીને આબરૂ તારી તો જા તે મારી પણ આબરૂ કાઢી પેટ્રોલ બીજે નખાવીને આવતું. પછી તો રિક્ષામાં બેન રવાના થઈ ગયા ભમરૂ તરફ. ફીટ મારેલી હાઈટ ની પણ આપણો ડ્રાઈવર આખે 0-0. ये क्या हो गया? થોડીક વારમાં પહોંચી ગયા ભમરૂ અને ભેગા થઈ ગયા અગ્રા કાકા. પછી તો જે મકસદ થી આયા તે મકસદ પૂરું કરવા લાગ્યા. મકસદ બીજું પૂરું કરીને ટાઈમ ટુ ખસ ખાવાની હુઆ. ખાલી ખાવા નથી આયા હો, કામ કરવા પણ આવ્યો છું. એ લે થોડી છાસ દે ને લા એ મારા બેટા છાસ પીવી ઓર્ડર કરો મારી જાનમાં આયા ઉપરે તમને છાસ પીવરાવ. पावड़िया हाँ भोजी हलवाया. સાસ બહુ પીધી ને મને ખટાશ નડે છે. જમીને થોડીક વાર થઈ જ હતી કે થોડીક વાર માં ચા આવતી રહી એટલે બે કુટ ચા ના મારી લીધા. ચા ના બધાની તો તમે ઘણા જોયા છે પણ આ ભાઈ જેવા નહીં. ઘડીએ કોણ લેવા જાય એના કરતા કિડલી જ લઈ લીધી. वो अलग ही लेवल का बंदा था. સુખ શાંતિ ગોળ ધાણા ખવરાઈ ગયા પણ મને એ નથી ખબર પડતો કે આને ઇન્વાઇટ કોને કર્યો. આવી ગઈ આપણી રિક્ષા પણ રિક્ષામાં તો જગ્યા ન મળી એટલે આપણને તો પડતા મેકીને ઈ વયા ગયા. વાસણ ભરવાનું કરી દીધું કામ ચાલુ એટલામાં તો મંડપ પણ ખોલવા આવતા રહ્યા. ऐसी क्या चीज है जो बच्चों को डरा रही है. વાસણ ટ્રોલીમાં ભરીને રવાના થઈ ગયા જરડા તરફ. જરડા પહોંચીને તો ફટાફટ વાસણ ખાલી કરી દીધા અને પાછા આવતા રહ્યા. પછી ફટાફટ ટેન્કર લગાડી ગામમાં મેકી દીધું. પછી ફટાફટ મંડપની ટ્રોલી લઈને મંડપ પણ મેકી આવ્યા. પછી તો મોહન અગ્રા બે જણા બાઇક લઈને નીકળી પડ્યા ઘર તરફ. બાઇક ને ફોલો કરી નાખો એટલી વારમાં હું ઘરે પહોંચી જાઉં.